અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી મોડાસા હાઈવે પર જીવણપુર ખાતે વિસામાનો શુભારંભ કરવામાં આવ્યો। પ્રદ્યુમન બાવજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિસામાને ખુલ્લો મૂકવામાં આવ્યો। વિસામામાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, મેડિકલની સેવાઓ, મોબાઈલ ચાર્જિંગ તથા પદયાત્રીઓને આરામ કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ દ્વારા તમામ પદયાત્રીઓની મનોકામના જગતજનની મા અંબા જગદંબા પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરાઈ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે। આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો, ચા, મેડિકલ સેવાઓ, આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે। મા અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે જે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય એમની સેવાનો લાવો મેળવવો એ પણ ખૂબ અમૂલ્ય અવસર અમને બધાને પ્રાપ્ત થયો છે। મા અંબાના દર્શન કરવા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે અમારા સૌના રાહબર છે અરુણભાઈ, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીને આવેલો વિચાર પૂર્ણ કરવા માટે આજે ઉમેદપુર ગામે એમના વતનમાં કોંગ્રેસ પરિવાર દ્વારા અને એમના કુટુંબ દ્વારા ગામના સેવાભાવી લોકોની સેવાના ભાવથી આ પદયાત્રીઓની સેવા થઈ રહી છે। અહીંયા ચા, નાસ્તો, આરામ અને એમને મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે। ત્યારે જે અરુણભાઈનો જે આ વિચાર છે, અમારા પ્રમુખશ્રીનો જે વિચાર છે એ પરિપૂર્ણ થશે। મા અંબાના અમારા ઉપર ચારે કોર આશીર્વાદ રહે અને આવનારા દિવસો આ દેશને, આ રાજ્યને ખૂબ સારા દિવસો દેખાડે। અત્યારે જે હાલ પરિસ્થિતિ રાજ્યની, વરસાદ, રોગચાળો આ બધાથી મુક્તિ અપાવે, પણ આતંકવાદીઓથી મુક્તિ બનાવે અને મુક્તિ અપાવે એવી માતાજીનો